ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું એક આગના બ્રેકિંગ ન્યૂઝથી કે જ્યાં વડોદરામાં હોલિકા દહન થયું અને તેની આગમાં વીજ વાયર આવ્યો હોય તે પ્રકારના સમાચાર છે। કરજણના સંતોષનગર વિસ્તારનો આ બનાવ કે જ્યાં હોળીની એ ઝાડ કેબલ સુધી પહોંચતા જ અફરાતફરી મચી ગઈ। એમજીવીસીએલનો સર્વિસ કેબલ હોળીની આગમાં લપેટાયો। આગની લપેટમાં આવ્યા બાદ કેબલ તૂટી પડ્યો। દુર્ઘટનામાં હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી। આ દ્રશ્યો એ સ્પષ્ટ દેખાય છે કે એક તરફ જે હોલિકા દહન અને તેના કારણે એક વીજ વાયર તેની ચપેટમાં આવ્યો અને ત્યારબાદ આખો કેબલ કેવી રીતે કપાઈ ગયો તે દ્રશ્યો અહીં કેદ થયેલા છે। આ હોલિકા દહન અને તેની ઉપર જે વીજ વાયર છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને તે વીજ વાયર એ આગની ઝપેટમાં એવી રીતે આવ્યો કે કેબલ તૂટ્યો, પરંતુ એ જીવતો કેબલ હોવાથી લોકોના જીવ પર પણ જોખમ સર્જાયું। આ દ્રશ્યો સ્પષ્ટ દેખાય છે કેવી રીતે કેબલ એ તૂટી ગયો છે। ફરી એકવાર જુઓ, આ કેબલ તૂટ્યો ને ત્યારબાદ એ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ, કારણ કે એ કેબલના બંને છેડા એ જીવતા વીજ વાયર હતા અને લોકોમાં પણ ચિંતાનો માહોલ એટલા માટે કારણ કે જો આ વીજ વાયર કોઈ પણ વસ્તુ સાથે અડે તો મોટી જાનહાનિ એ શોર્ટ સર્કિટના કારણે લોકો ક્ષણભરમાં જ તે બળીને રાખ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં। તે પ્રકારની ઘટના છે, પરંતુ હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી।